મિત્રો ઇમેજિન કરો કે તમારું બાળક એક એવી સ્કૂલમાં ભણે જ્યાં સૌથી સારું આપણને ભણતર મળે, સૌથી સારી શિક્ષા મળે, સૌથી સારા સંસ્કાર મળે અને બીજી સારી વાત કે સૌથી ઓછી ફીસમાં ભણે. ये बड़ी अच्छी बात कही आप. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સ્કૂલ, જે આપણા નડિયાદમાં 44 વર્ષથી કાર્યરત છે અને હવે આ સ્કૂલના એડમિશન પણ ઓપન થઈ ગયા છે. તો ચલો આપણે પણ આ સ્કૂલ વિશે થોડી માહિતી લઈ લઈએ. સૌથી પહેલા વાત કરીએ એના પ્રિન્સિપાલ જોડે. જય મહારાજ સર. જય મહારાજ. તો સર આપણે ત્યાં જે ભણતર હોય છે ક્યાંથી લઈને ક્યાં સુધીનું હોય છે? વાલી મિત્રો અને જોન્ટીભાઈ, અમારે અહીંયા બાલમંદિરથી શરૂ કરી અને ધોરણ 10 સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અમારે અહીંયા આપવામાં આવે છે. મિત્રો આ સ્કૂલની જે સારામાં સારી વાત છે ને, જે મને લાગે છે તો એ છે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આખા ગુજરાતમાં તમે ફરી લો આવી સ્કૂલ નહીં મળે કે જ્યાં સ્કૂલની અંદર ડોમ હોય. ડોમ એટલે કયા પ્રકારના બતાવો? આ સ્પેશિયલી ડોમ દરેક ક્લાસમાં બનાવવામાં આવેલા છે. આ એવું ડોમ છે ને કે જ્યારે આપણે બહારનું ગમે એટલી ડિગ્રી તાપ હોય, 40 ડિગ્રી 45 ડિગ્રી, પર જ્યારે આપણે એમના રૂમમાં ક્લાસરૂમમાં જઈએ ને તો કુદરતી ઠંડક મળે આપણને. અમે પુસ્તકીય જ્ઞાન એકલું નથી આપતા, એની સાથે સાથે અમે બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા, વિવેકાનંદ, ઇંગ્લિશ માટે ઓક્સફર્ડની અમે ડિક્શનરીઓ, રામાયણ, મહાભારત, મૂલ્યો અને વૈદિક સંસ્કૃતિનું એમને સ્પેશિયલ જ્ઞાન આપવામાં આવે છે. કોમ્પ્યુટરનું જ્ઞાન અમારે અહીંયા પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી આપવામાં આવે છે. જોન્ટીભાઈ, એક સારામાં સારી વાત એ છે કે અહીંયા દરેક બાળકને પોતાનું એક સેપરેટ કોમ્પ્યુટર આપવામાં આવે છે કે જેનાથી એનું નોલેજ વધી શકે. હવે એ પણ જાણી લઈએ, આ સ્કૂલની એક ખાસિયત છે કે જ્યારે નબળા વિદ્યાર્થી હોય છે એને તમે અલગ પ્રકારનું ટ્રીટમેન્ટ આપો છો. એ શું છે? જય શ્રી જોન્ટીભાઈ, જે બાળકો નબળા છે એ તમામ બાળકોને સ્કૂલ ઉપરાંત 1 થી 10 ધોરણના તમામ બાળકોને કોઈપણ જાતના ચાર્જ વિના નિઃશુલ્ક રેમેડિયલ ક્લાસીસમાં એ લોકોને બેસાડીને શિક્ષકો વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આપણી પાસે આપણી સ્કૂલમાં ફિઝિકલી પ્રિપેરેશન માટે એથ્લેટિક્સની વ્યવસ્થા છે, કુસ્તી છે, પછી શોર્ટપુટ, જેવલિન, ઇન્ડોર પણ ઘણી બધી ગેમ્સ છે, ટેબલ ટેનિસ છે, ચેસ છે, કેરમ છે. બીજા અમુક બાળકો એવા બી હોય છે કે જેમને નેશનલ અને સ્ટેટ લેવલે રમતગમતમાં આગળ વધવું હોય છે, તો એને આપણું સ્કૂલ કઈ રીતે સપોર્ટ કરે છે? એમના માટે 2 અલગ પ્લેટફોર્મ આવે છે, જે એક ગવર્મેન્ટ થ્રુ ખેલ મહાકુંભ આવે છે અને શાળાકીય થ્રુ શાળાકીય રમતગમત આવે છે. એમાં આપણે અલગ અલગ ગેમમાં એમને પાર્ટિસિપેટ કરાવીએ છીએ. આખા ગુજરાતમાં એકમાત્ર એવી સ્કૂલ જ્યાં રાઇફલ શૂટિંગ સ્કૂલની અંદર શીખવાડવામાં આવે છે. મિત્રો આની સાથે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપણને મળી જાય છે, સાથે દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડની સુવિધા. એટલે મિત્રો સમજ્યા, ઉચ્ચ શિક્ષણની સાથે સારા સંસ્કારોનો સમન્વય. તો મિત્રો ફરીથી કહું છું, એડમિશન ઓપન થઈ ગયા છે. તો તમારે કોઈ પણ પ્રકારની બીજી વધુ માહિતી જોઈતી હોય તો આજે જ વિઝિટ કરજો શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર, જે આપણા નડિયાદમાં આવેલું છે. અને વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.